હેલો એવરીવન. તો આજે આપણે નવી થિયરી જોઈએ. બે બિંદુવત ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચેનો કળા તફાવત ફાઈ હોય તો પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો. હવે આ બે તરંગો છે, બંને તરંગો એકબીજા સાથે ભેગા થવાના છે કોઈ બિંદુ પાસે. તો કાં તો એ બિંદુ પાસે તીવ્રતા વધી જશે અને કાં તો એ બિંદુ પાસે તીવ્રતા ઘટશે, હે ને? કાં તો સહાયક બનશે કાં તો વિનાશક બનશે. તો એવું કહે છે કે બે તરંગો છે એનું એક આપણે સૂત્ર મેળવવાનું છે કે બંનેની વચ્ચે કળા તફાવત હોય તો પરિણામી તીવ્રતા કેટલી હોય. ચાલો સમજી લો કે કોઈ એક તરંગ છે મિત્રો y1. અહીંથી સ્ટાર્ટ કરીએ તો કે y1 કેટલું છે તો કે a cos ઓમેગા t, બરાબર છે, cos ઓમેગા t. અને બીજું તરંગ આપણે આ લઈએ a cos ઓમેગા t પ્લસ 5, હે ને? કંપ વિસ્તાર સરખો લીધો છે, આવૃત્તિ સરખી લીધી છે, કારણ કે જ્યારે બે તરંગોની આવૃત્તિ સરખી હોય ત્યારે બંનેને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. આપણે ભણ્યા છીએ. ફાઈ શું છે તો કે આ તરંગ કરતાં આ તરંગ છે એ કળામાં ફાઈ જેટલું આગળ છે, મતલબ બંને વચ્ચે ફાઈ જેટલો કળા તફાવત છે. ચાલો તીવ્રતા આપણે ગોતવી છે તો પહેલાં તો બંને તરંગોને ભેગા કરીએ, હે ને? બંને તરંગોનું પરિણામી ગોતીએ આપણે, પછી તીવ્રતાનો વિચાર કરશું. તો પરિણામી તરંગ y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2. ચલો y1 શું છે તો કે a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t પ્લસ 5. રેડી? ઓકે, ચલો તો હવે a કોમન કાઢો. cos ઓમેગા t પ્લસ 5 પ્લસ cos ઓમેગા t. બસ મેં પહેલા આ લખ્યું પછી આ લખ્યું. મેં શું ફરક પડે? પહેલા આ લખ્યું પછી મેં આ લખ્યું. ઓકે, ચલો હવે એક સૂત્ર છે c પ્લસ c. હવે 11માં તમે આ બધું ભણી જ ગયા છો ને, વધારે તો માથાકૂટ. c પ્લસ c, હે ને? તો c પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 2cc. પહેલામાં સરવાળાના છેદમાં 2, બીજામાં બાદબાકીના છેદમાં 2. હવે એક સૂત્ર છે, બરાબર છે? તો ચલો આપણે કરીએ અહીંયા આગળ. a cos પહેલામાં બેનો સરવાળો ઓમેગા t પ્લસ 5 પ્લસ ઓમેગા t ડિવાઇડેડ બાય 2, બીજામાં બાદબાકીના છેદમાં 2 cos ઓમેગા t પ્લસ 5 માઇનસ ઓમેગા t ડિવાઇડેડ બાય 2. ઓકે, ચલો c પ્લસ c 2cc. ઓકે, 2 અહીંયા આગળ આવશે, 2cc, હે ને? તો 2cc. ઓકે, ચલો નાવ અહીંયા જો આવે 2a cos ઓમેગા t 2 ઓમેગા t પ્લસ 5 ડિવાઇડેડ બાય 2, અને અહીંયા cos ઓમેગા t કેન્સલ, 5 ના છેદમાં 2, બરાબર છે? ઓકે, ચલો આગળ. તો આગળ જોઈએ તો પરિણામી તીવ્રતા ગોતીએ છીએ આપણે. y ઇઝ ઇક્વલ ટુ 2a. આ પદ અચળ છે, કળા તફાવત કેવો છે? અચળ. ફાઈ કેવો છે? અચળ છે, કારણ કે સુસંબદ્ધ ઉદ્ગમો છે, હે ને? બે બિંદુઓ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા. તો 2a આ પહેલા લખીએ cos 5/2. ઓકે, ચલો આ શું છે? cos 2 ઓમેગા t પ્લસ 5 ડિવાઇડેડ બાય 2. ઓકે, ચલો તો અહીંયા જુઓ તમે, આ એક પરિણામી તરંગ મળ્યું, હે ને? પરિણામી તરંગ મળ્યું. એની અંદર જો તમે 2a cos 5/2 અચળ છે, આટલું અચળ છે. અને આ છે એ સમય ઉપર આધાર રાખે છે, કારણ કે એમાં t છે. તો કોઈ પણ તરંગ કેવું હોય, હે? કોઈ પણ જે છે આવર્ત ગતિ, એનું સૂત્ર કેવું હોય? y બરાબર કંપ વિસ્તાર ગુણ્યા સાઇન કે કોસ સમયવાળો વિધેય. તો y બરાબર કંપ વિસ્તાર ગુણ્યા સાઇન કે કોસ સમય ઉપર આધાર રાખતું વિધેય. ઓકે, જસ્ટ 1 મિનિટ. ઓકે, જસ્ટ 1 મિનિટ. ઓકે, તો નાવ હવે અહીંયા જો આપણે મળ્યો કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર કેટલો છે આપણો કંપ વિસ્તાર? તો કે 2a cos 5/2, બરાબર છે? કંપ વિસ્તાર કેટલો મળ્યો? 2a cos 5/2. હવે તમને ખ્યાલ છે કે તીવ્રતા છે, બરાબર છે? તીવ્રતા એ હંમેશા કંપ વિસ્તારના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા કેટલી હોય છે? કંપ વિસ્તારના સમપ્રમાણમાં હોય છે. યાદ છે ને બધાને? ઓકે, તો તીવ્રતા કેટલી હશે અહીંયા જો? તો I
proportional to a 4a square cos square phi by 2 બરાબર છે 4a square ઓકે અહીં કીધું છે કે પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો તો જે પરિણામી તીવ્રતા છે એનું સૂત્ર પરિણામી તીવ્રતા છે એ 4a square cos square phi by 2 એના ઉપર સમપ્રમાણમાં હશે આધાર રાખશે બરાબર છે અથવા તો કહી દો I is equal to 4a square k કોઈ અચળાંક મૂકી દો ને સમપ્રમાણતા દૂર કરો તો k 4a square cos square phi by 2 બરાબર છે તો અહીંયા સૂત્ર છે એ આપણે સાબિત કરી શકીએ છીએ હવે જો અહીંયા આ જે k છે આના જેવું છે I proportional to a square રેડી તો I is equal to k a square બરાબર છે પ્રારંભમાં કંપ વિસ્તાર કેટલો હતો તો કે I0 હતો પ્રારંભમાં કંપ વિસ્તાર હતો A0 અને તીવ્રતા કેટલી હતી I0 તો k a square જગ્યાએ શું કરી નાખું I0 તો 4I0 cos square phi by 2 એ ખ્યાલ આવ્યો કે અચળાંક મૂક્યો આપણે પણ જો અહીંયા I ચાલે છે સ્ક્વેર તો I0 is equal to ks0 સ્ક્વેર હે ને પ્રારંભમાં આ એ છે પ્રારંભનો કંપ વિસ્તાર છે પ્રારંભમાં બંને તરંગનો કંપ વિસ્તાર એટલો છે હવે વધી ગયો છે તો I0 is equal to k આ 0 ન હતો તોય ચાલે I0 is equal to ka સ્ક્વેર જો ka સ્ક્વેર ની જગ્યાએ હું લખી નાખો I0 ઓકે ચલો તો આ જે છે આપણું સૂત્ર છે પરિણામી તીવ્રતાનું સૂત્ર છે હવે તમે અહીંયા જો એક વસ્તુ ઓબ્ઝર્વ કરો અહીંયા phi છે phi આ phi બરાબર તમે મૂકો અહીંયા phi બરાબર 0 પ્લસ ઓર માઇનસ 2 પાઈ પ્લસ ઓર માઇનસ 4 પાઈ પ્લસ ઓર માઇનસ 6 પાઈ કોઈ પણ વસ્તુ મૂકો તમે અહીંયા બરાબર છે 0 મૂકો અહીંયા 0 તો cos સ્ક્વેર 0 0 તો કેટલી તીવ્રતા હશે 4I0 હે ને પરિણામી તીવ્રતા કેટલા ગણી થઈ 4 ગણી કઈ ખ્યાલ આવે છે 4 ગણી તીવ્રતા થઈ ઓકે ચલો cos 0 ચલો 2 પાઈ મૂકો અહીંયા 2 પાઈ તો 2 પાઈ મૂકશો અહીંયા તો cos સ્ક્વેર 2 પાઈ ડિવાઇડેડ બાય 2 2 2 કેન્સલ cos સ્ક્વેર પાઈ કેટલા -1 પણ એનો સ્ક્વેર કરવાનો cos પાઈ -1 એનો સ્ક્વેર એટલે 1 ઓકે તો એ 4I0 આવશે તીવ્રતા કેટલી તીવ્રતા આવશે 2 પાઈ મૂકશો તો 4I0 -2 પાઈ મૂકશો તો એ cos યુગ્મ વિધેય છે પ્લસ મૂકો કે માઈનસ એને કઈ ફરક પડે નહીં ઓકે 4 પાઈ મૂકો તો અહીંયા 4 પાઈ મૂકી દો ચલો 4 પાઈ તો 2 પાઈ આવશે cos 2 પાઈ પણ 1 થશે તો એ તીવ્રતા 4I0 રહેશે મતલબ કે 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ કોઈ પણ વેલ્યુ મૂકશો ખૂણાની તો આની કિંમત કેવી આવશે 1 આવશે અને તીવ્રતા કેવી થશે 4I0 મતલબ મહત્તમ તીવ્રતા કેવી થશે મહત્તમ તો આ જે ખૂણા છે આ ખૂણા માટે કેવું વ્યતિકરણ થશે સહાયક વ્યતિકરણ કારણ કે આ એવા ખૂણા છે કે જે આની અંદર મૂકવાથી તીવ્રતા કેવી થાય છે મહત્તમ કેમ કારણ કે cos ની કિંમત 1 આવે છે એટલે તીવ્રતા મહત્તમ થાય છે તો આ જે વ્યતિકરણ છે કેવું છે સહાયક વ્યતિકરણ છે કઈ ખ્યાલ આવ્યો કઈ ઓકે ચલો હવે આની જગ્યાએ આપણે આવું કરો સમજી લો કે અહીંયા phi ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે તો કે પ્લસ ઓર માઇનસ પાઈ 3 પ્લસ ઓર માઇનસ 3 પાઈ પ્લસ ઓર માઇનસ 5 પાઈ પ્લસ ઓર માઇનસ 7 પાઈ મૂકો ચલો પાઈ મૂકો તો પાઈ બાય 2 cos પાઈ બાય 2 0 તો તીવ્રતા કેવી આવશે તીવ્રતા 0 અહીંયા મૂકો અહીંયા 3 પાઈ મૂકો 3 પાઈ બાય 2 તો cos 3 પાઈ બાય 2 પણ 0 જ થાય તો તીવ્રતા કેવી થશે 0 આની માટે 0 આની માટે 0 મતલબ આ એવા ખૂણા છે આ બધા એવા ખૂણા છે કે જ્યારે તીવ્રતા કેવી થશે 0 અને કયું વ્યતિકરણ થશે વિનાશક વ્યતિકરણ થશે કઈ ખ્યાલ આવે છે કે તો આ થિયરી હતી કઈ થિયરી હતી તો કે બે બિંદુઓ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગ વચ્ચેનો કળા તફાવત phi હોય તો પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો આ સૂત્ર મેળવું બે તરંગો સરવાળો કર્યો આજે મળ્યો કંપ વિસ્તાર અચળ છે કંપ વિસ્તાર તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં તીવ્રતા આટલી થશે અચળાંક k મૂક્યો પણ ka સ્ક્વેર નો મતલબ થાય I0 તો આ મળી ગયું સૂત્ર આપણે આ ખૂણા હશે તો સહાયક વ્યતિકરણ આ ખૂણા હશે તો વિનાશક વ્યતિકરણ ચલો જોઈ લો એકવાર શાંતિથી જોઈ લો બરાબર છે આ બીજો ક્વેશ્ચન ભણીએ પછી આપણે ઓકે હવે ક્વેશ્ચન છે
સુસંબદ્ધ ઉદ્ગમો સમજાવો. અસુસંબદ્ધ ઉદ્ગમો સમજાવો અને પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો. બરાબર છે. અસુસંબદ્ધ ઉદ્ગમ સમજાવો અને પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો. હવે જો તમે અહીંયા જો તો કે અહીંયા ઓમેગા ટી છે અને સમજી લો કે ઓમેગા 1 ટી છે અને આ ઓમેગા 2 ટી છે. બંને ઉદ્ગમો છે એની વચ્ચે કળા તફાવત તો છે જ તે, પણ આવૃત્તિનો તફાવત છે, હે ને. સમજી લો કે અહીંયા આ કેસમાં આ બેયનો કળા તફાવત આપણે આને કહી દઈએ phi1 અને આને કહી દઈએ phi2. તો કળા તફાવત કરો તમે અહીંયા phi2 minus phi1. phi2 છે ઓમેગા ટી પ્લસ phi માઇનસ ઓમેગા ટી. હવે કેન્સલ. તો કેટલા વધ્યા? અહીંયા phi વધ્યા, હે ને. તો કળા તફાવત કેવો છે? અચળ. કેમ અચળ? કારણ કે સમય ઉપર આધાર રાખતો નથી. પણ સમજી લો કે અહીંયા ઓમેગા 1 હોય ને ઓમેગા 2 હોય તો અહીંયા શું થશે? અહીંયા શું બનશે? તો કે અહીંયા phi2 minus phi1 એટલે કે ઓમેગા 2t પ્લસ phi માઇનસ ઓમેગા 1t. તો અહીં બનશે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 ઇન્ટુ ટી પ્લસ phi. મતલબ કે કળાનો જે તફાવત છે એ phi તો છે જ, સાથે સાથે સમય ઉપર આધાર રાખે છે. જો અહીંયા કળા તફાવત છે એ સમય ઉપર આધાર રાખે, કારણ કે સમય આવ્યો, સમય બદલાશે તો કળા તફાવત પણ બદલાશે. આવા જે ઉદ્ગમ છે કે જેના કળા તફાવત સમય સાથે બદલાય છે તેવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહેવામાં આવે છે. ક્લિયર થાય છે બધાને? અસુસંબદ્ધ ઉદ્ગમો. પ્રોબ્લેમ શું થાય છે એનાથી? પ્રોબ્લેમ એવી થાય છે કે એની જે સમજી લો કે આ વ્યતિકરણ ભાત છે, બરાબર છે, અહીંયા પ્રકાશિત શલાકા, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત. આજે છે પેલા સુસંબદ્ધમાં શું હોય કે આ એક સ્થિર પેટર્ન હોય. મતલબ અહીંયા પ્રકાશિત છે તો અહીંયા વચ્ચે અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, અને સમય સાથે બદલાતું નથી. એક સ્થિર પેટર્ન છે અને સ્થિર રહી છે સમય સાથે. પણ આમાં શું થશે? સમય બદલાશે એટલે કળા તફાવત બદલાશે, કળા તફાવત બદલાશે એટલે બધી ભાત બદલાશે. ઘડીક અહીંયા પ્રકાશિત છે પછી અપ્રકાશિત થશે, પાછી પ્રકાશિત થશે, પછી આ પછી અપ્રકાશિત થશે, પાછી પ્રકાશિત. મતલબ સતત ભાત છે એ અચળ રહેશે નહીં. આપણને કોઈ સ્થિર પેટર્ન જોવા મળશે નહીં. કેમ? કારણ કે કળા તફાવત છે સમય ઉપર આધાર રાખે છે, તો સ્થિર પેટર્ન નહીં જોવા મળે, હે ને. તો આ સ્થિતિમાં આ પ્રોબ્લેમ થાય. તો અસુસંબદ્ધ ઉદ્ગમો છે એમાં આ પ્રોબ્લેમ થાય છે. સ્થિર વ્યતિકરણ ભાત જોવા મળતી નથી. તો પછી સવાલ છે પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો. પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવવાનું છે. ચલો જોઈએ. હવે આ જે છે આ સૂત્ર છે આપણું, હે ને. પણ આ જે છે પરિણામી તીવ્રતાનું સૂત્ર છે, પણ આ સમય સાથે સ્થિર રહે છે. પણ આ જે છે અસુસંબદ્ધ ઉદ્ગમ, એમાં જે વ્યતિકરણ ભાત છે એ સમય સાથે બદલાય છે. તો સમજી લો કે લાઇટ ઓન થાય પછી ઓફ, ઓન, ઓફ, ઓન, ઓફ, ઓન, આવું સતત થાય તો પહેલાં એ મેક્સિમમ પ્રકાશ આપે, પછી પ્રકાશ 0 થયો, પાછો મેક્સિમમ પ્રકાશ આપે, પછી 0 થયો. તો એના જેવી વાત થઈ કે કોઈ લાઇટ છે એ 10 કેન્ડલ પ્રકાશ આપે પછી 0, 10 કેન્ડલ 0, 10 કેન્ડલ 0, 10 કેન્ડલ 0. તો એનો એવરેજ પ્રકાશ ગોતવો પડે ને. 10 કેન્ડલ શરૂ હોય તો આપણે શું કહીએ કે લાઇટનો તીવ્રતા કેટલી છે? 10 કેન્ડલ. પણ સમજી લો શરૂ બંધ થાય તો પ્રકાશ 10 કેન્ડલ નહીં કહેવાનો. એવરેજ કેટલો છે? 10 ને 0 વચ્ચે એવરેજ કેટલો છે? તો કે 5. પ્રકાશ કેટલો છે? 5 રહી છે ને. લાઇટની તીવ્રતા અચળ નથી, ડીમ થાય છે, ફૂલ થાય છે, કે ફૂલ થાય, ડીમ થાય, ફૂલ થાય, ડીમ થાય. તો તીવ્રતા કેટલી? પરિણામી તીવ્રતા કેટલી કરવાની? તો કે એવરેજ લઈ લેવાનું એનું. ચલો એવરેજ લો આવીએ. તો પરિણામી તીવ્રતા કયા કેસમાં? અસુસંબદ્ધ ઉદ્ગમમાં. તો 4I0 તો અચળ છે, એ સમય સાથે બદલાતું નથી. પણ કળા તફાવત બદલાય છે સમય સાથે, phi બદલાય છે. તો એની એવરેજ લઈ લો. બરાબર છે. ચાલો એની એવરેજ લીધી. હવે કોઈ પણ ગાંડો માણસ છે, 12મા ધોરણના વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે sin સ્ક્વેર થીટા ની એવરેજ ઇઝ ઇક્વલ ટુ 1/2 અને cos સ્ક્વેર થીટા ની એવરેજ 1/2 થાય. બરાબર છે. કારણ કે હવે જો આનું સ્પેશિયલ એક મેથડ છે આ પ્રૂફ કરવાની, મેથેમેટિક્સના સ્ટુડન્ટને ખબર હશે. પણ સિમ્પલ એવું સમજો કે સાઇન છે એની વેલ્યુ કોની વચ્ચે હોય? તો કે 0 થી 1 ની વચ્ચે. એકચ્યુઅલી -1 થી 1 ની વચ્ચે હોય, પણ સાઇન સ્ક્વેર છે.
તો સ્ક્વેર છે એટલે માઇનસ તો આવવાનું જ નથી, એટલે સાઇન સ્ક્વેરની વેલ્યુ ક્યાં હશે? 0 થી 1 ની વચ્ચે હશે. તો 0 થી 1 ની વચ્ચે એવરેજ કેટલી થાય? 0 ને 1 ની વચ્ચે એવરેજ કેટલી હોય? 1/2 હે ને? તો એવું સમજી લો કે cos સ્ક્વેર છે એની એવરેજ કેટલી હશે? તો કે 4i0 cos સ્ક્વેરની એવરેજ કેટલી હશે? 1/2. તો અહીં કેટલું થશે? 2 × 4 તો 2i0. તો બધી જ જગ્યાએ પરિણામી તીવ્રતા અસુસંબદ્ધ કેસના કિસ્સામાં બધી જગ્યાએ પરિણામી તીવ્રતા 2i0 જ રહેશે. ક્યાંય 4i0 મળશે? બધી જગ્યાએ એક સરખી જ તીવ્રતા મળશે. ખ્યાલ આવશે? બદલાયા કરે છે પણ તમે જનરલ એવરેજ તીવ્રતા કાઢશો તો કેટલી મળશે? 2i0 જ. ક્લિયર થઈ ગયું? તો બીજો ક્વેશ્ચન હતો અસુસંબદ્ધ ઉદ્ગમો સમજાવો અને પરિણામી તીવ્રતાનું સૂત્ર મેળવો. જોઈ લો એકવાર. ઓકે, ચલો હવે એક નાનો એવો ક્વેશ્ચન જોઈ લઈએ પછી પૂરું કરીએ. વ્યતિકરણ માટે ક્વેશ્ચન એવો છે વ્યતિકરણ માટે યંગનો પ્રયોગ સમજાવો. વ્યતિકરણ માટે યંગનો પ્રયોગ સમજાવો. તો બહુ સિમ્પલ પ્રયોગ છે. થોમસ યંગ નામનો સાયન્ટિસ્ટ છે, એણે પહેલી વાર એવું કીધું કે બે પ્રકાશ એક સરખી આવૃત્તિવાળા બે પ્રકાશ જ્યારે ભેગા થાય છે ત્યારે તે એક ભાત રચે છે. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે અહીંયા એક સ્લિટ છે, બરાબર છે. આની અંદર અહીંયા એક જગ્યા છે નાની એવી, અને અહીંયા પણ નાની એવી જગ્યા છે. હવે અહીંથી લાઇટ આવે છે, બરાબર છે. ઓકે, તો લાઇટના જે કિરણો છે એ આમાંથી પસાર થશે ને આમાંથી પસાર થશે. આવી રીતે કિરણો આવશે અને અહીંથી પણ કિરણો આવી શકે આવી રીતે આમ. તો એ કિરણો ક્યાં જશે? તો એ કિરણો સમજી લો કે અહીંયા સ્ક્રીન છે, તો આના જે બધા કિરણો છે એ સ્ક્રીન છે ને આપણે આવી રીતે બધા દર્શાવી દઈએ. તો આના જે બધા કિરણો છે એ અહીંયા આવશે બધા, અને આના કિરણો છે બધા અહીંયા આવશે. લાઇટ આમ કોઈ વસ્તુ હોય ને, સમજી લો આંગળી છે ને, આની વચ્ચે સેજ આમ તો હોલ હોય, તો તમારે ત્યાંથી કિરણ આવતું હોય તો આટલા એરિયામાં તે કિરણ પડે ને, આવી રીતે આમ પટ્ટી બને ને આમ. તો અહીંથી જો બે હોલ હોય, આ એક આ હોલ છે, હોલ નથી પણ આખી પ્લેટ છે, પટ્ટી છે, એક બીજા પટ્ટી છે, આમાંથી લાઇટ નીકળે છે અને અહીંયા પડે. તો અહીંયા ને અહીંયા પડવી જોઈએ. લોજિકલી તો એવું જ થવું જોઈએ ને, પણ આવું થયું નહીં. પ્રયોગ એવું કહેતો હતો કે આવું થયું. આની બદલે અહીંયા વચ્ચે તો જો પ્રકાશ, વચ્ચે અંધારું હોવું જોઈએ. ઉપરની પટ્ટી છે ત્યાંથી લાઇટ નીકળી ગઈ તો અહીંયા પ્રકાશ થશે, નીચેની પટ્ટીમાંથી લાઇટ નીકળી ગઈ તો અહીંયા પ્રકાશ થશે. વચ્ચે કેવું હોવું જોઈએ? અંધારું. પણ વાસ્તવમાં એવું નહોતું. વાસ્તવમાં આવું હતું કે વચ્ચે પ્રકાશ, પછી અંધારું, પછી પાછો પ્રકાશ, પછી અંધારું, અહીંયા પ્રકાશ, અંધારું, અહીંયા પ્રકાશ, અંધારું, અહીંયા પ્રકાશ, અંધારું, અહીંયા પ્રકાશ, અંધારું. એટલે આખી આવી પેટર્ન મળી ગઈ. ઓહો માય ગોડ. તો આજે છે તો આ યંગનો પ્રયોગ છે, એ યંગના પ્રયોગ માટેની આ રચના છે, એને આવી પેટર્ન મળી. આ જે પેટર્ન મળી એને કીધી વ્યતિકરણની પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ, અને એના આધારે તે આખું વેવ ઓપ્ટિક્સ તરંગ પ્રકાશ શાસ્ત્ર છે એનો એક નવો ખ્યાલ ખુલ્યો, હે ને. થોમસ યંગને કારણે આખું તરંગ પ્રકાશ શાસ્ત્ર છે એની નવી દિશા ખુલી. ખરેખર આ બેમાંથી કિરણ નીકળીને આ બે જગ્યાએ જ પડવા જોઈએ, પણ એની જગ્યાએ આખી ભાત બની. તો આ વળી કેવું? મતલબ આ કેવું? તમે કોઈ કાણું હોય ને એનાથી પ્રકાશ જાવ તો સામે એક નાનું હોલ પડવો જોઈએ પ્રકાશને, એક પ્રકાશિત થાવ. એની બદલે આખી પેટર્ન રચાઈ જાય. એક નાના હોલમાંથી પ્રકાશ પસાર કરો તો સામે આખી પેટર્ન બને. તો ક્વેશ્ચન તો થાય ને કે આ શું બની ગયો? ખાલી હોલ છે તો સામે ખાલી પ્રકાશ પડવો જોઈએ ને, એની બદલે આખી પેટર્ન બની. તો આજે છે આ કંઈક નવી ઘટના હતી, અને એટલા માટે એ ઘટનાને શું કીધું? વ્યતિકરણ કીધું, બરાબર છે. તો યંગનો પ્રયોગ છે, બસ પતી ગયો, બીજું કશું જ નથી યંગના પ્રયોગમાં. તમે વિચારતા છો સર હજી કરશે કે એવું બધું કશું છે નહીં, બહુ સિમ્પલ છે. ચલો એક આ સ્લીટ છે, આ બીજો પડદો છે, અને અહીંયા મેઇન પડદો છે અહીંયા, બરાબર છે. અહીંયા એક કાણું છે નાનું એવું, આમાંથી પ્રકાશ એન્ટર થાય છે, બરાબર છે. પ્રકાશ જે પ્રકાશ એન્ટર થાય છે, અહીંયા બીજા બે સ્લિટ છે, એક અહીંયા હોલ છે, બીજો હોલ અહીંયા છે, S1 અને S2. બંનેની ખૂબ નજીક છે, બહુ નજીક છે બંનેની. તો આ પ્રકાશ આ બેમાંથી પસાર થશે અને અહીંયા પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, આવી એક ભાત રચાશે, બરાબર છે. અહીંયા
પ્રકાશનો સ્ત્રોત છે એમાંથી એક પ્રકાશ આવે છે, આ બંનેમાંથી પ્રકાશ પસાર થાય છે અને અહીંયા આખી વ્યતિકરણની પ્રકાશિત અને અપ્રકાશિત ભાત રચાય છે. આ પ્રયોગ કોણે આપ્યો? તો કે યંગનો પ્રયોગ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાનું અંતર, બંને વચ્ચેનું અંતર અને બે ક્રમિક પ્રકાશિત અને બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેના અંતરનું સૂત્ર મેળવીશું. બરાબર છે? ત્યાં સુધી આપણે રેસ્ટ કરીએ, આજે પૂરું કરીએ. બરાબર છે? થેન્ક યુ વેરી મચ.